ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। मंगलाचरण है साधु चरण वंदना। जिनकी निर्मल परिणति में नित सिद्धों का ध्रुव धाम है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। सर्वप्रथम मिथ्यात्व सुभट पर करते वज्र प्रहार है, अंतर बाह्य परिग्रह का नहीं कोई शरणागार है। अंतर में शुद्धोपयोग से स्वानुभूति रस पान है। शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। पंचेंद्रिय विस्तार रहित बस देह मात्र ही संग है। संयोगों के सहज परिणमन के प्रति भी निसंग है। बाह्य क्रिया जो योग्य वर्तती सहज वर्तता ज्ञान है। शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। उदासीन निश्चल वृत्ति संग होता शुभ उपयोग है। सहज वर्तते सभी मूल गुण सहज चिदानंद भोग है। हिंसादिक पापों का किंचित भी नहीं नाम निशान है। शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। परम दिगंबर समतारसमय मुद्रा जिनवत सोहती। ब्रह्म तमनाशक वचन किरण भी भविजन का मन मोहती। व्रत तप परिवार सहज वर्तते सहज अध्ययन ध्यान है। शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। दृष्टि ज्ञान वृत्ति का आश्रय केवल ज्ञायक भाव ही। चलते फिरते सिद्ध गुरु की शिव पद की नहीं चाह भी। गुरुपद पंकज भ्रमर चित्त का चरणों में विश्राम है। शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। चरण में नम्र प्रणाम है। થોડીક ચર્ચા સાધક દશાની અંતરબાહ્ય સહજ પ્રવૃત્તિ અંગે કરીએ આપણે. ટોડરમલ્લી સાહેબે મોક્ષા પ્રકાશકજીમાં સાધુનું આચાર્ય ઉપાધ્યાય અને સાધુ આ ત્રણેયના સામાન્ય સ્વરૂપમાં એટલે ત્રણેયના કોમન કેરેક્ટરિસ્ટિક એમાં એક બહુ સરસ વાત લખી. સાધક બાહ્ય ક્રિયા જેમ બને છે તેમ બને છે, કોઈ ક્રિયાને ખેંચી તાનીને કરતા નથી.
બહુ માર્મિક વાત છે. ખેંચતાન ન હોય. કૃપાળુદેવનું એક વાક્ય છે બહુ સરસ, આપણા જીવન માટે અમોઘ મંત્ર છે. સહજતાનું નામ સમ્યક દર્શન. જે ક્રિયામાં સહજતા નથી, ખરેખર એ ધાર્મિક ક્રિયા જ નથી. આ હૃદયમાં ગાંઠ બાંધીને રાખવા જેવી બાબત છે. પરાને પરાને જે હોય ને, પીડા હોય, ધર્મ ન હોય. સહજતાનું નામ સમ્યક દર્શન. ડૉક્ટર સાહેબ, 1983 જ્યારે ઇન્ડિયાએ વર્લ્ડ કપ જીત્યું, કેપ્ટન હતા કપિલ દેવ. વકીલ સાહેબ ખ્યાલ હશે આપને? હા, વકીલ કપિલ દેવ. હમણાં ચંડીગઢ કે દિલ્હીમાં ક્યાંક કોઈ મેટ્રો સિટીમાં કોઈ એક મોડલ સ્કૂલના એઝ એ ચીફ ગેસ્ટ તરીકે તેઓ પધારેલા. એમણે એક બહુ સરસ વાત કરી. જ્યાં પેશન હોય ત્યાં પ્રેશર ન હોય. બહુ લાંબી વાત નહીં કરું, પણ સમજવા જેવી વાત છે. શું બેન સમજાય છે? જ્યાં પેશન હોય, ધીરજ, ધૈર્ય, જ્યાં પેશન હોય ત્યાં પ્રેશર ન હોય, દબાણ ન હોય, તો હોય શું? તો એક વાત કરી બહુ સરસ. તમે લોકો એસી રૂમમાં ભણો છો, પરીક્ષાલક્ષી, એક્ઝામલક્ષી જ ભણો છો પહેલે દિવસથી. તમારા પ્રોફેસરો, તમારા ટીચરો બધું જ પરીક્ષાલક્ષી જ બધું કરાવે છે. ટેક્સ્ટબુક છે, ગાઈડ છે, ટ્યુશન્સમાં તમે જાઓ છો. તમારા મા બાપ તમને ઘર પરિવારનું એક એક કામ ચીંધતા નથી. કેવળ અને કેવળ તમારે ભણવાનું જ છે, સ્ટડી જ કરવાનું છે. તોય અમને એક વાત સમજાતી નથી કે તમને પ્રેશર શેનો હશે? તો પ્રેશર તો હોય નહીં, કેમ કે મેં હમણાં જ કીધું કે પેશન હોય ત્યાં પ્રેશર ન હોય. તો તમે એમ પૂછશો મને કે પ્રેશર તો ન હોય તો હોય શું? તો કે જ્યાં પેશન હોય ત્યાં પ્લેઝર હોય. માંડ 7-8 મિનિટની ક્લિપ હતી. ડૉક્ટર સાહેબ, મેં કમસે કમ 10-12-15 વખત સાંભળ્યું. તમે આનંદથી કરો, તમે સહજ થઈને કરો, તમે અંઘોળો, તમે એની અવગાહના કરો, દબાણ શેનો અનુભવ? ગોલ્ડ મેડલિસ્ટ જે હોય ને, લાઈફમાં કોઈ દિવસ સ્ટડીના નામે એને દબાણ હોય જ નહીં. લાઈફમાં કોઈ દિવસ એ પ્રેશર અનુભવે જ નહીં. જેના જીવનમાં પ્રેશર હોય એના જીવનમાં પેશને ન હોય અને પ્લેઝરે ન હોય. પ્લેઝર એટલે આનંદ, ખુશી, ઉલ્લાસ, ઉમંગ, આહ્લાદ. એ મોઢું ચડાવીને નહીં બેસે, અને એનું મોઢું કોઈ દી ચડે નહીં. ટ્રાફિક જામ હોય ને તો એનું મોઢું નહીં ચડે. એને એમ થાય આપણે તો રોજ ટ્રાફિક લેસ એરિયામાંથી પસાર થઈએ, આજે ઘડીક ટ્રાફિકમાં ફસાણા છીએ તો દુનિયાના દર્દને વિચારીએ તો ખરા કે આમાંથી લોકો રોજ કેવી રીતે પસાર થાય. તમને લાગતું હશે કે આ સાવ લૌકિક વાત છે. લૌકિક વાત નથી, હું બહુ માર્મિક વાત કરું છું.
આપણે માળા ફેરવવાના નામે, પૂજા કરવાના નામે, તીર્થયાત્રાના નામે, પ્રવચનમાં આવવાના નામે, પ્રવચનને યાદ રાખવાના નામે દુનિયાભરનો ભારણ માથે લઈને ફરીએ છીએ. કદાચ શેષ નાગને એટલો ટેન્શન ન હોય. શેનું ટેન્શન? માર્ગ નિરુપાધિનો છે, તો માથે ઉપાધિ લઈને ફરવાનો? સાહેબ, હું મારી દીકરીને એક જ વાત કરું છું, બેટા કેમેસ્ટ્રી એન્જોય કરો, ફિઝિક્સ એન્જોય કરો, મેથ્સ એન્જોય કરો, ટેન્શન નહીં, ઓનલી અટેન્શન. ટેન્શન નહીં, ઓનલી અટેન્શન. ધ્યાન આપો, બધી જ સિદ્ધિ છે. વહેલું મોડું પણ સફળ તો થવાના જ, ઓછા વધતા પ્રમાણમાં થશો. સહજ રહેતા શીખો. જો નિર્ગ્રંથ મુનિ ભગવંતો, એમના જીવનમાંથી આપણને એક જ વાત શીખવા મળે છે, સહજ રહો. શું કીધું? સહજ રહો. ઈજ તો આપણા જીવનમાં રહેવાતું નથી, એટલે તો દુઃખના દાળિયા રોજ ઉઠીને દળીએ છીએ. આટલા ગુરુદેવશ્રીના પ્રવચનો સાંભળે, આટલા રોજના સત્સંગ હોય, આટલું ધર્મ સાંભળવાનું થાય, તો જાય ક્યાં વકીલ સાહેબ? કેમ કે કાનમાં જઈને બીજા કાનમાંથી નીકળે છે ને, એટલે કાનસેન થઈને સાંભળીએ છીએ ને, તાનસેન થઈને સાંભળો. તાલમાં આવો, તાનમાં આવો. ઓલા તાનમાં નહીં, ટેન્શનમાં નહીં આવવાનું. શું કહે સૂચના આવે છે એમાં? સમજાતું નથી તો સમજાણું. પેશન હોય ત્યાં પ્રેશર ન હોય, ત્યાં પ્લેઝર હોય. તો મુનિ ભગવંતો તો ધૈર્ય ધનાહા સાધવ. સાધુ કેવા હોય? ધૈર્યરૂપી ધનવાળા હોય. પરિસહ આવે, આવવા દો. ઉપસર્ગ આવે, આવવા દો. એકાકી વિચરશું વળી સ્મશાન, આવવા દો. વાઘસિંહને આવવા દો. અમે એમણે પોતાના પરમ મિત્ર તરીકે અમે જાણીશું. અમારે દેહ જોતું નથી, તમે લેવાલ આવેલા છો, લઈ જાઓ. અમારે જોતું નથી, તમારે જોઈએ છે. અમારું ય કામ થાય ને તમારું ય કામ થાય. કેટલી ધીરજ હોય છે સાધકોના જીવનમાં. તો ધૈર્ય ધનાહા સાધવ. સાધુ પુરુષો તો ધૈર્યરૂપી ધનવાળા હોય છે. નિયમસારમાં આવેલું, નિયમસારમાં એક કળશમાં પદ્મ પ્રમલધારી દેવે લખ્યું છે, ધૈર્યરૂપી ધનવાળા હોય છે. શું વાત ચાલતી હતી આપણે? ધૈર્ય ધનાહા સાધવ. સાધુ પુરુષો, સજ્જન પુરુષો, આત્મજ્ઞાની અંતરાત્માઓ ધીરજને ધરેલા હોય છે. અરે આપણું કંઈક બહાર ગામ જવાનું હોય ને, તો 2 વાર 4 વાર તાળા જોરથી મારીને, ચાવી 4 વખત ફેરવીને, ચાવી બરાબર ખિસ્સામાં રાખી, ચોકસાઈથી બરાબર જઈને કારમાં બેસીએ છીએ. તોય કારમાં પોતાના ટાબરિયાને કહીએ, જઈને જોઈ આવતો તાળું માર્યું છે કે નહીં. આવી તો આપણા જીવનમાંની અધીરાઈ. અને જ્ઞાની ધર્માત્મા કેવા? પગ મૂકતા પાપ છે, જોતા ઝેર છે, માથે મોત ભમે છે, એમ વિચારીને આજના દિવસમાં પ્રવેશ કરજે. કોનું વાક્ય છે ડૉક્ટર સાહેબ? કૃપાળુદેવનું. હા, ખ્યાલમાં આવ્યું. અરે અમે તો ઝેર કાળકૂટ સમાન ગણીએ છીએ. અમે તો ઝેર કાળકૂટ સમાન ગણીએ છીએ. બોલો, હીરા મૂકેલા હોય, દુકાન પેઢીના બારણાએ બંધ ન હોય, પાડોશી આવીને ફરિયાદ કરે,
એ તમને લૂંટી જશે અને અમને લૂંટી જશે, તમને કાંઈ બીક નથી લાગતી? આવી સહજ પરિણતિ હોય જ્ઞાનીની. આપણે આ અહોભાવના સંદર્ભમાં વાત કરીએ. સહજતા, સહજતા, સહજતા સિવાય બીજું કોઈ સાધનાનો માર્ગ નથી. સહજતા, સહજતાનું નામ સમ્યક દર્શન. આમાં તમે જુઓ, પંચેન્દ્રિય વિસ્તાર રહિત બસ દેહ માત્ર ही સંગ है. સંગ એટલે પરિગ્રહ. સંઘ જુદું, અહીંયા ઘ નથી, સંગ શબ્દ છે. સમજાણું? તો સંગ એટલે પરિગ્રહ થાય. સંગ એટલે સાથ પણ થાય, પણ અહીંયા પરિગ્રહ લેવાનું. પાંચ ઇન્દ્રિયોનો વિસ્તાર જેમાં નથી એવો દેહ માત્ર પરિગ્રહ છે. આ નિયમસારની જ વાત છે. સંયોગો કે સહજ પરિણમન, જો શબ્દ આવ્યું, સંયોગો કે સહજ પરિણમન. વાહ! મારો એક પ્રશ્ન છે રોજીભાઈ, મુનિરાજ માટે હવે સંયોગો કયા બાકી રહ્યા છે? 4-5 હું ગણીને બતાવું. પીછી છે, કમંડળ છે, વધી વધીને શાસ્ત્ર છે, વધી વધીને શ્રોતાઓ છે, શિષ્ય વર્ગ છે અને દેહ તો છે જ. 6 થયા. પીંછી અને કમંડળો સવિકલ્પ દશામાં જેટલી સાવચેતી રખાય એટલી રાખે છે. બાકી સ્વરૂપમાં પોતે જ્યારે ડૂબેલા હોય તો પીછી કમંડળ અંગે પણ વિકલ્પો શમી ગયા હોય. શાસ્ત્ર વાંચવાનું હોય, લખવાનું હોય ત્યારે એના વિકલ્પો હોય, બાકી સ્વરૂપમાં લીન હોય ત્યારે શાસ્ત્ર અંગે પણ વિકલ્પ નહીં. શિષ્યો અંગે તો શું વિકલ્પ હોય? વધી વધીને સંબોધન કરતા હોય ત્યારે, દીક્ષા આપતા હોય ત્યારે, તત્વ ચર્ચા વખતે જ. બાકી દેહ છે, દેહ છે, દેહને રહેવું હોય તો રહે, દેહ જાય પણ માયા થાય ન રોમમાં. બોલો, દેહને રહેવું હોય તો રહે, મને સંયમમાં સાથ આપવો હોય તો આપે, ખરી જવું હોય તો ખરી જાય. અને અમસ્તે સાધક તો નિર્જરાને જ ચાહે છે. ભલે ને દેહ ખરી જાય, દેહનું ખરવું એટલે સાચી નિર્જરા. પહેલી વખત વાત કરી છે. જોકે ઓલી ભાવ નિર્જરાથી અંદર નહીં, અશુદ્ધિ ટળે તે. પણ અમારે દેહ જોતું જ નથી. એના કાળક્રમ પ્રમાણે જવું હોય તો જાય, વહેલા જાય, મોડા જાય. દેહ આયુર્વેદમાં દેહ વ્યાધિ મંદિરમ, દેહ તો વ્યાધિનું મંદિર છે. તો દેહ જાય પણ માયા થાય ન રોમમાં. દેહે પણ કિંચિત મૂર્છા નવ જોયજો. બોલો. અને અહીંયા સંસારી જીવોમાં આપણને આ કપડાં સારા લાગે છે, નાક બહુ અણીદાર છે, આંખો બહુ કજરારી છે, ગાલ બહુ ફૂલાયેલા છે, હા, આંખોની ભોંય બહુ જ સરસ છે, અંગ અંગનો મહિમા કરે જીવ. કાન બહુ લાંબા છે, આંગળા બહુ લાંબા છે, અરે હાથ હથેળી છે જોરદાર, અને એનો વાન તો જુઓ બહુ ગૌરવર્ણ. આપણો છોકરો તો સાવ કોળસામાં ગયો, પણ પુત્ર વધુ તો એટલી રૂપાળી છે ને, રૂપ 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 રૂપનો અંબાર જેવી. શેના વખાણ છે આ? અને ખરેખર માનો નહીં, અહીંથી બહાર નીકળ્યા બાદ આપણે એના જ વખાણ કરીએ છીએ. મારો દીકરો આવો, મારી વહુ આવી. કાં તો દીકરાના વખાણ, કાં તો દીકરીના વખાણ, એના હાઇટના વખાણ, એના વજનના વખાણ, એના રંગના વખાણ, એના દેહના વખાણ. નામ કર્મની કથા સિવાય બીજી કોઈ કથા કરતા નથી. એણે કૃપાળુદેવે કીધું છે દેહાધ્યાસ. પોતાનો હોય કે બીજાનો હોય,
એવું નહીં કે પોતાના દેહનો અભિમાન એ જ દેહાધ્યાસ નહીં, પોતાના બાયડીના, પોતાના પત્નીના. ગુરુદેવશ્રી કાલે દાખલો આપ્યો તો બહુ સરસ. ઘર પરિવારના લોકો કેવા વખાણ કરે, ઓહો હો, કીધા વગર દુકાને વહેલાસર જાય છે, બહુ હોશીલો છે, ધંધો બહુ કરે છે. બોલો, તો સાંજે 10 વાગે આવતો હોય ને તો હવે 12 વાગે આવશે, કેમ કે વખાણ થયા ને. સાહેબ સવારે 10 વાગે જતો હોય ને, હવે તો વહેલી સવારે 8 વાગે વયો જશે, કેમ કે ખમ્મા ખમ્મા કરે ને બધાય, કમાવતા દીકરાના ખમ્મા ખમ્મા બધાય કરે, માથે લઈને એને ફરે. એક તો ઓલો ધંધો વ્યાપાર કરીને મજૂરી કરીને ભાવને ગુમાવે છે, અને આ લોકો વખાણ કરી કરીને એને વળી પાછા ખાડામાં. પણ ક્યાં આંખે કાળી પટ્ટી બાંધેલી છે, તત્વજ્ઞાનનો નામો નિશાન નહીં. એટલે અહીંયા કહે છે સંયોગો કે સહજ પરિણામ. શિષ્યોને સાંભળવું હોય તો સાંભળે, નહીં તો જાય ઘરે. વકીલ સાહેબ એક વાત કરું, ગુરુ નિર્ગ્રંથ મુનિરાજ કોઈ શિષ્યને દીક્ષા આપી હોય, દીક્ષા લઈને એને કીધું જાઓ હવે તમે વિહાર કરી જાઓ. હવે વિહાર કરીને ક્યાં ગયા? એ જીવે છે, સંયમ પાળે છે કે સંયમમાં દોષો થયા, એની જવાબદારી ગુરુની ન હોય. એ નજરોની સામે હોય તો જરીક જવાબદારી પાળે, બાકી એ જાણે એના પરિણામ જાણે, એનો ભવિતવ્ય જાણે. કોની ઉપાધિ માથે લઈને ફરવાનું? એનું નામ છે સંયોગો કે સહજ પરિણમન. ખ્યાલમાં આવ્યો છે? સંયોગો કે સહજ પરિણમન કે પ્રતિભી નિસંગ હૈ. બોલો, એના પ્રત્યે પણ નિસંગ. કોઈ શિષ્ય સાંભળે છે તો રાગ નહીં, કોઈ નથી સાંભળતો તો અણગમો નહીં, દ્વેષ નહીં. બહુ ગજબની વાતો છે. પરદ્રવ્યમાં મૂર્છિત ન હોય એની દયા મુજને રહે. એનું નામ દયા. એ સાચી કરુણા છે. કોઈ પ્રત્યે રાગે નહીં, કોઈ પ્રત્યે દ્વેષે નહીં. संयोगों के सहज परिणमन के प्रतिभी निसंग हैं. बाह्य क्रिया जो योग्य वर्तती, जो बाह्य क्रिया जो योग्य वर्तती, એમ આવ્યું ને, યોગ્ય એટલે સહજ વર્તે છે, એમ કહે છે. સહજ વર્તે છે. શું કીધું? નિસંગ એટલે અલેપ, નિર્લેપ રહે છે, અબદ્ધ સ્પષ્ટ, કાંઈ લાગે વળગે નહીં, કોઈ માથે ઉપાધિ નહીં. पंचेन्द्रिय विस्तार रहित बस देह मात्र ही संग है. સાંભળજો બેન, સોનલબેન ને, કૃપાળુ દેવે અપૂર્વ અવસરમાં એક વાત લખી, દેહે પણ કિંચિત મૂર્છા નવ જોયો. જો એ પણ શબ્દ કેમ વાપર્યું છે? થોડુંક મગજમારી કરો. દેહે પણ એટલે અન્યમાં તો નહીં જ, અન્ય પરિગ્રહની વાત તો નહીં જ, સંયોગ ભૌતિક સંપદાની વાત તો બહુ દૂર રહો. પણ જે નિકટવર્તી નો કર્મ શરીર છે ને, એ દેહ પ્રત્યે પણ, એમ દેહે પણ કિંચિત મૂર્છા નવ જોય જો. બોલો, કેટલી માર્મિક વાત છે. મને તો અપૂર્વ અવસરમાં તો આખો દરિયો દેખાય. સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો. હવે જો, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહે પણ કિંચિત મૂર્છા નવ
જોય જો અપૂર્વ અવસર એવો ક્યારે આ. દેહ સિવાય અન્ય પ્રત્યે કોઈ પોતાપણાની લાગણી ન રહે. અરે પ્રાપ્ત દેહ પ્રત્યે પણ કિંચિત એટલે અણુમાત્ર પણ મમત્વ ન રહે. સંયોગોની મમતા છૂટી જાય. દેહ પ્રત્યે પણ મમતા મરી જાય. અને કેવી પરિણતિ પ્રગટ થાય? દેહ છતાં મારી દશા વર્તો દેહાતીત. આત્મસિદ્ધિમાં એવું નથી લખ્યું, ત્યાં તો બીજું લખ્યું છે. દેહ છતાં જેની દશા. આપણે કોકની દશા શું કામ લેવાની ને ડૉક્ટર સાહેબ? ત્રાજુમાં આપણે જાતને મૂકવાનું ને. દેહ છતાં મારી દશા વર્તો દેહાતીત. પછી ભલે ની દુનિયા નમે કે નહીં નમે, એની સાથે આપણે કાંઈ લેવું દેવું નથી. હા, આ જ્ઞાનીના ચરણમાં વંદન હો અગણિત. આવી અંદરની સહજ પરિણતિ. દેહે પણ કિંચિત મૂર્છા. વાહ! મને અડધા ગ્લાસની તરસ લાગી હોય તો મારે પૂરેપૂરો ભરેલો ગ્લાસ નથી જોતો. શું કીધું? તમારે ડૉક્ટર સાહેબના શું કહેવાય પ્રિસ્ક્રિપ્શનની લેંગ્વેજમાં અડધી ટીકડીથી કામ ચાલતી હોય તો મારે તમને એક ટીકડી 2 મહિના થયા, એક ટીકડી એક ટેબ્લેટ તમે લીધા, હવે એકમાંથી અડધી કરો. બોલો, એક ટીકડી ખાવાનો યોગ પુણ્યનો ઉદય કે અડધી ટીકડી ખાવાનો યોગ પુણ્યનો ઉદય કે બેઉ પાપના ઉદય? બોલો બેન. બેન તો કહે છે બેઉ પાપના ઉદય. અરે એ ધન્ય ઘડી વગર ટીકડીએ પણ અમે સ્વસ્થ રહીએ. ખ્યાલમાં આવે છે? બહુ સરસ, અદ્ભુત સહજની વાત ચાલ્યો. સંયોગો કે સહજ પરિણમન કે પ્રતિભી નિસંગ પીછી કમંડળો શરીર શિષ્યો. હા હા હા, રવજીભાઈ કેવી ગજબની વાત છે આ. પીંછી કમંડળ પ્રત્યે શાસ્ત્ર પ્રત્યે અનુરાગ નથી, શિષ્યો પ્રત્યે તો નથી જ નથી, અને શરીર પ્રત્યે તો સાવ નથી. શાસ્ત્ર પ્રત્યે તો વાંચવા પૂરતું તો છે, શરીર પ્રત્યે તો નહાવાનાય ભાવ નહીં, બ્રશ કરવાના ભાવ નહીં, અદંત ધોવન છે ને. ગજબની વાત. અને આપણે ગ્રહસ્થો દિવસમાં 10 વખત દાંત ઘાસ સાફ કરીએ ને તોય ગંધાય, અને ત્યાં એકે વાર દાંત સાફ નહીં કરે, અદંત ધોવન આજીવન. દીક્ષા લીધા બાદ તોય મોઢામાંથી સુગંધ આવે, સુગંધ. અને એ સુગંધને અડે તો સામેવાળાનો રોગ મટી જાય. બાહ્ય ક્રિયા જો યોગ્ય વર્તતી. વાહ! મને આમાંથી થોડીક વાત ક્લિક થઈ. તમને આ પંક્તિનો અર્થ મને કહેવાનો મન હતો. બાહ્ય ક્રિયા જો યોગ્ય વર્તતી. કેટલી માર્મિક વાત છે મીનાબેન, સમજવા જેવી વાત છે. ભૂમિકા પ્રમાણે જ યોગ્ય ક્રિયા હોવી જોઈએ. હજી 70 વર્ષ થઈ ગઈ હોય ઉંમર, 80 વર્ષ થઈ ગઈ હોય, 90 વર્ષ થઈ ગઈ હોય, સાહેબ હજી ક્લબમાં જવાનો રસ ન છૂટે, નાટક નવટંકીના રખડવાના રસ નહીં છૂટે, એ તો 20-25 વર્ષના ઘરના દીકરા અને વહુને શોભે. પોઈન્ટ સમજાય છે મારો? અરે 60-70 વર્ષ પછી તો હવે વિષય ભોગ આદિક તો બધા થાળે પડવા જોઈએ ને. હવે મોજ શોક રાગ રંગ બધું સમજાય છે, ખ્યાલમાં આવે છે. યોગ્ય વર્તતી. ભૂમિકા પ્રમાણે યોગ્ય ક્રિયા વર્તે છે. નગ્નપણું જ હોય, એક જ વાર આહાર હોય, ઊભા ઊભા જ આહાર લે, 3 વાર પ્રતિક્રમણ કરે, 3 વાર આલોચના કરે, 3 વાર પ્રત્યાખ્યાન કરે, કૃતકારિત અનુમોદનાના બધા જ દોષોથી પોતાની જાતને પાછું વાળે. સિદ્ધ ભક્તિમાં નિમગ્ન હોય, યોગ ભક્તિમાં મગ્ન હોય,
નિર્વાણ ભક્તિમાં ગળાડૂબ હોય. બોલો. બાહ્ય ક્રિયા જો યોગ્ય વર્તતી. બાહ્ય ક્રિયા, અંદરની ક્રિયાની તો વાત જ શી કરીએ. અંદરની ક્રિયા તો નિષ્ક્રિય ક્રિયા. સોનલબેનને આજે સમજતા થોડીક વાર લાગશે. અંદરની ક્રિયા કેવી ક્રિયા? નિષ્ક્રિય શુદ્ધ પરમ પારિણામિક પૂજિત પંચમ ભાવની પરિણતિ, એની જે ક્રિયા સ્વરૂપલીન દશા, સાધિ અનંતાનંત સમાધિ સુખમાં, એ અંદરની ક્રિયા. એના તાગ બહારથી ન મળે. બાહ્ય ક્રિયા જો યોગ્ય વર્તતી. વાહ! હવે સાંભળો, બહુ જોરદાર વાત. સહજ વર્તતા જ્ઞાન હૈ. જ્ઞાને સહજ વર્તે. આપણને પરાને પરાને ઓલી ગાથા વાંચીએ, ઓલું ગ્રંથ કાઢીએ, એમાંય વિચારવા જેવું છે. ન જડે તો ન જડે, એટલું સહજ હોવું જોઈએ. જ્ઞાનને ભાર નહીં આપો. યુગલજી બાબુજીનો એક વાક્ય છે બહુ સરસ. જ્ઞાન નિર્ભાર છે, એને નિર્ભાર રહેવા દો. થોપોમાં શું કીધું? એ જ્ઞાનને તીર્થયાત્રા માટે લઈ જવાનું, એ જ્ઞાનને ફલાના કામમાં જોતરવાનું. હા, ઘણીવાર દીકરી નાની હશે ત્યારે એના મમ્મી તો એને હાલ હાલ તું રસોઈ શીખી જા, તું ઓલું કર, તું આમ કર. બાપ શું કહે? તું છે ને એને એની મેળે ખેલવા દે. એણે બહુ એને કામ 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 બહુ ચીંધવ 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 નહીં કરવાનું. માં એને પરાને પરાને, જોકે એનો હિત છે એમાં, એ વસ્તુ જુદી છે. આંધળી મમતા છે એટલે માં તો કહેવાની જ. પણ બાપ કહે ભાઈ એની મેળે કરવા દે ને યાર. તું કલાક ઓછી પઢાઈ, ઓછું અભ્યાસ થાય તો કાંઈ વાંધો નહીં. 5 વાગે ઉઠે છે, 4:30 વાગે ઉઠીને કરશે. ખ્યાલમાં આવે છે? અસહજતા અને સહજતા. એમ અહીંયા કહે છે જ્ઞાનને ભાર નહીં આપો. અરે સ્વયં જ્ઞાન નિર્ભાર છે, એને લોકાલોકને જાણવાનો ભાર નહીં આપો. સવારના સ્વાધ્યાયની ભાષામાં કહું ને, વ્યવહાર પ્રપંચની પંચાત એના માથે નહીં થોપો. અને એમાં એ વ્યવહાર પ્રપંચ છે જ નહીં, નથી છતાં તમે માથે થોપો છો. દુનિયા પણ કહે છે ભાર વિનાનું ભણતર. તો આ ભણતર કેમ ન હોય? આ તો અલૌકિક છે. સહજ વર્તતા જ્ઞાન હે. વાહ! ક્ષયોપશમ ઓછું હોય, વધારે હોય. વધારે હોય તો અભિમાન નહીં કરવાનું, ઓછું હોય તો નાનપ નહીં અનુભવવાનું. ખ્યાલમાં આવે છે? ઓછપ લાગે તો સમજવાનો અજ્ઞાન નામનો ઉપસર્ગ ચાલે છે. અને અભિમાન આવે ને પોતાના જ્ઞાનનો, તો સમજી લેવાનો પ્રજ્ઞા નામનો પરિસહ ચાલે છે. આઈ એમ સમથિંગ. જે એમ કહે છે ને આઈ એમ સમથિંગ, હી ઇઝ નથિંગ. અભિમાનનો પાર ન મળે. બાહ્ય ક્રિયા જો યોગ્ય વર્તતી, સહજ વર્તતા જ્ઞાન હૈ. જ્ઞાન સહજ. ખરેખર હવે તો ગુરુદેવશ્રીનું આ સાંભળતા 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 સ્વપ્નમાં પણ આપણને કોઈ દી એવું નથી લાગતું કે આ સમજાણું વાહ, અને આ નથી સમજાણું આકુળતા. કોઈ દી નહીં. જ્ઞાનને સહજ રહેવા દો. શાસ્ત્રો શેના પાઠ શીખવાડે છે? સહજ રહેવાના. અને એ જ શાસ્ત્રો વાંચી વાંચીને આપણે અસહજ થઈએ છીએ. અસહજતાનું નામ મિથ્યા દર્શન, સહજતાનું નામ સમ્યક દર્શન. સહજતાનું નામ મોક્ષ માર્ગ ને અસહજતાનું નામ સંસાર માર્ગ.
એટલો છે સરવાળો. બાહ્ય ક્રિયા જો યોગ્ય વર્તતી સહજ વર્તતા જ્ઞાન હૈ. શાશ્વત શિવ પદ સાધક સાધુ ચરણ મેં નમ્ર પ્રણામ હૈ. કેટલી સરસ વાત. આગળની પણ પંક્તિમાં જો, ઉદાસીન નિશ્ચલ વૃત્તિ સંગ હોતા શુભ ઉપયોગ હૈ. શુભોપયોગ સહજ ભાવે. સહજ વર્તતે, જો આમાં પણ સહજતા આવી. સહજ વર્તતે સભી મૂલ ગુણ સહજ ચિદાનંદ ભોગ હૈ. ચિદાનંદનો ભોગ પણ સહજ. જો ક્રિયા સહજ, પરિણામ સહજ, અભિપ્રાય સહજ. ભૂમિકા અનુસાર રાગ સહજ, ભૂમિકા અનુસાર જ્ઞાન સહજ, ભૂમિકા અનુસાર સ્વરૂપની સ્થિરતા સહજ, અને ભૂમિકા પ્રમાણે અસ્થિરતા પણ સહજ. શું સમજાણું બેન? આ બધું સમજવું જોઈએ, તો જ મુનિપનાનો મહિમા આવે. એટલે કેવળ ટેક્સ્ચ્યુઅલ નોલેજમાં કાંઈ રાખ્યું નથી. પુસ્તકીય ભાષા ભૂલી જાઓ, ફીલ કરો એને. ફીલ સહજતા, ક્રિયામાં સહજતા, પરિણામમાં સહજતા, અભિપ્રાયમાં સહજતા. વિચારો ને, સવારે ઉઠ્યા બાદથી માંડીને હલો 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 મોડું થાય છે, મોડું થાય છે, ભગવાનના દર્શન છૂટી જાય. સમજી જ લેવાનું, દર્શન નથી, એ પ્રદર્શન છે. શું કીધું? એ દર્શન નથી, પ્રદર્શન છે. ખાસ કરીને બહેનોની ટેવ, ભાઈ ગાડી ચલાવતા હોય, ધીમે ચલાવજો, બ્રેક મારજો, અને હું સાંભળવા જાય, થવા યોગ્ય થાય છે જાણનારો જણાય છે. સાંભળવાઈ જાય છે, અને સાંભળીને પણ એ આવે છે. વળી પાછા બહાર આવીને ગાડીમાં બેઠા, જોજો થોડુંક ધીમે હલાવજો. કેટલા અધીરા. એ શું બતાવે છે સાહેબ? એ બતાવે છે તત્વજ્ઞાનનો અભાવ, સમજણનો અભાવ, ધીરજતાનો અભાવ, સહજ જ્ઞાનનો અભાવ, અસહજતા છે. બહુ સહજ રહેવું. કોઈ સાંભળે તો ભલે, ન સાંભળે તો ભલે, સમજે તો ભલે, ન સમજે તો ભલે, જેના તેના હોનહાર એની સાથે છે. નાણાં જીવા નાણાં કમમાં, હમણાં જ આપણે સાંભળી ગયા છીએ. હિંસાદિક પાપોં કા કિંચિત ભી નહીં નામ નિશાન હૈ. ટોડરમલજી સાહેબ યાદ આવ્યા મને. અશુભોપયોગની તો સત્તા સહિત નાશ થયેલો છે સાધકને. અશુભ તો છે જ નહીં. हिंसादिक पापों का किंचित भी नहीं नाम निशान है. शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है. આ જરીક મેં તમને સાધુ ચરણ વંદના આ પાઠમાં સહજતાના સંદર્ભમાં, એટલે સાધક દશા અને સહજતા. હવે આ જે પુસ્તક છે ને આપ સૌ પાસે, વૈરાગ્ય પાઠ સંગ્રહ, વૈરાગ્ય પાઠ સંગ્રહમાં 71 પેજ, એક બે કડી જ લેશું. જો એમાં ડૉક્ટર સાહેબ આ પાઠ ઘરે કરવા જેવું છે નિરંતર. એકાદ પુસ્તક સાથે રાખજો. મળ્યું બધાને? મેરા સહજ જીવન. હવે લખનારા એમ લખે છે કે મેરા સહજ જીવન, આપણે આપણા માટે લેવાનું. अहो चैतन्य आनंदमय सहज जीवन हमारा है. अनादि अनंत पर निरपेक्ष ध्रुव जीवन हमारा है. કેટલી સરસ પંક્તિ છે. अहो चैतन्य आनंदमय सहज जीवन हमारा है. अनादि अनंत पर निरपेक्ष ध्रुव जीवन हमारा है. હવે જો સમજણ કેવી હોય.
हमारे में न कुछ पर का हमारा भी नहीं पर में. જો આ સમજણ જો, નથી અમારામાં કોઈનું કાંઈ અને નથી અમે કોઈનામાં. हमारे में न कुछ पर का हमारा भी नहीं पर में. द्रव्य दृष्टि हुई सच्ची आज प्रत्यक्ष निहारा है. બોલો, આ દ્રવ્ય દૃષ્ટિ થઈ, સ્વભાવની દૃષ્ટિ થઈ, પ્રત્યક્ષ એનો જે સ્વાદ આવ્યો હોય, નિહાળ્યા હોય પ્રત્યક્ષ, તો પછી જીવનમાં પરિણામોમાં પરિણતિમાં સહજતા સિવાય બીજું કંઈ ન હોય. અનંતો શક્તિયા ઉછલે સહજ સુખ જ્ઞાનમય વિલસે અહો પ્રભુતા પરમ પાવન વીર્ય કા ભીન પારા હૈ. વીર્ય કા ભીન પારા એટલે શક્તિ પણ અખૂટ. પાંચમી કડી જો નીચે બહુ સરસ છે. કિસી સે કુછ નહીં લેના. મેં સવારે એક વાત કરી હતી બહુ સરસ. આત્માર્થીને જરૂરત કરતા લોક પરિચય અંતરાય હોય છે. દુનિયાનો પરિચય, એટલા દુનિયાના હોશીલા, આખા ગામની હારે વાતો કરવી હોય એને, જે મળે એની હારે. કેટલો કષાયનો વિસ્તાર, કષાયનો ફેલાવો કેટલો, ઉપયોગની બરબાદી કેટલી, ઉપયોગનો વેડફ કેટલો. કેમ કે જે મળે એ બધા સંકલ્પ વિકલ્પો બધા આપણા મગજમાં તો ઠૂસવાના જ ને, અને બધા એને માટે આપણો ઉપયોગ તો ઇન્વેસ્ટ કરવાનું ને. ગુરુદેવશ્રી એના માટે દાખલો આપે, ઓકળા. કોઈ નાના ઓકળા અને કોઈ મોટા ઓકળા. અને આપણી માંડ તો નદી વહેતી હોય તત્વજ્ઞાનની, અને એ નદીમાંનો જે થોડું ઘણું જળ હોય એ ઓકળામાં વેડફાઈ જાય. દરિયામાં જઈને ભળવાનું નસીબમાં જ નથી. ધ્રુવ આત્મારૂપી દરિયામાં જઈને ભળે જ નહીં. એટલે ઓકળાઓથી હંમેશા સાવધાન. એક ઓલા ઓકળા હોય, રસ્તે રઝળતા હોય. વિચારો, કારણ વિના ઉપયોગને બરબાદ નહીં કરવું. કિસી સે કુછ નહીં લેના કિસી કો કુછ નહીં દેના. નથી અમારે લેવું અને નથી કોઈને કાંઈ દેવું. કિસી સે કુછ નહીં લેના કિસી કો कुछ नहीं देना. अहो निश्चिंत परमानंद जीवन किस अहो निश्चिंत परमानंदमय जीवन हमारा है. अहो चैतन्य आनंदमय सहज जीवन हमारा है. અહોભાવ શાસ્ત્રના સંદર્ભમાં સાધક દશા અને એમનું સર્વસ્વ સામ્રાજ્ય એટલે સહજતા, એની ચર્ચા આપણે કરી છે. વિચારશો. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.